i24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં મુંબઈ ખાતેથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો લાવી સુરત શહેરમાં સપ્લાય કરે તે પહેલા એક ઈસમને ઝડપી કુલ 352.70 ગ્રામ કિંમત ₹35,20,700ની મત્તાનું મેફેડ્રોન ડ્રગ્સ કબજે કરતી એસઓજી સુરત શહેર। એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સને અંગેની બદીને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા માટે એસઓજીના માણસોની અલગ અલગ ટીમ બનાવી આવી પ્રવૃત્તિ કરતા ઇસમો અંગેની માહિતી મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવેલ હતા। તે દરમિયાન એસઓજીના એએસઆઈ ઇમ્તિયાઝ ફકરુ મોહમ્મદ તથા એચસી જક્ષીભાઈ શાંતિભાઈ નાઓને મુંબઈ ખાતેથી સુરત શહેરમાં મેફેડ્રોન ડ્રગ્સ સપ્લાય કરવા માટે આવેલ છે તેવી બાતમી મળેલ હતી, જે હકીકત આધારે સુરત શહેર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એએસ સોનાર સાહેબ તથા એસઓજી ટીમના અધિકારી માણસો સાથે સુરત ખાતે ડિલિવરી કરવા આવતા અડાજણ સ્ટાર બજારથી એલપી સવાણી તરફ જવાના રોડ ઉપર આવેલ ક્રોમા સેન્ટરની સામે જાહેર રોડ ઉપરથી આરોપી આસિફ અબ્દુલ શેખ ઉંમર વર્ષ 40 ધંધો બેકાર રહે ફ્લેટ નંબર 104 ગ્રીન વ્યૂ એપાર્ટમેન્ટ પ્લોટ નંબર 17-18-19-20 સર્વે નંબર 37 પદ્માવતી સોસાયટી મારુતિનગર પાસે લિંબાયત સુરત મૂળ વતન કોટવાલી રોડ સરવર શાહ મસ્જિદ પાસે બાંદા જિલ્લો બાંદા ઉત્તર પ્રદેશ વાળાને ઝડપી પાડી તેની પાસેથી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સનું વજન 352.70 ગ્રામ કિંમત ₹35,20,700 તથા મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹20,000 તથા ડ્રગ્સ વેચાણના રોકડા ₹89,900 મળી કુલ કિંમત ₹36,30,600ની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આમ સુરત શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે પોલીસ કમિશનર શ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને આગળ ધપાવવામાં સુરત શહેર પોલીસને વધુ એક સફળતા મળેલ છે। સુરત શહેરમાં ડ્રગ્સની બદીને ફેલાવતી અટકાવવા માટે સુરત શહેર પોલીસ સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે અને સતત પ્રયત્નશીલ છે। મજકૂર પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા જણાવેલ કે પોતે કાંઈ કામ ધંધો કરતો ના હોય, જેથી પોતાના મોજશોખ પૂરા કરવા તથા પૈસા કમાવાની લાલચે મુંબઈ ખાતેથી આ ગુનામાં વોન્ટેડ સપ્લાયર પાસેથી ડ્રગ્સ લાવી ચોરી છુપીથી સુરત ખાતે છૂટક વેચાણ કરતો હોય તેમજ આજથી થોડા દિવસો પહેલા પોતે મુંબઈ ખાતે જઈ આ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં વેચાણ કરે તે પહેલા જ પકડી પાડી આ પ્રયત્ન પણ સુરત શહેર એસઓજીએ નિષ્ફળ બનાવેલ છે। ગઈકાલે મોડી સાંજે એસઓજીની ટીમને એક બાતમી હતી કે એક આસિફ અબ્દુલ રશીદ શેખ કે જે લિંબાયતની અંદર પદ્માવતી નગરમાં રહે છે અને તે મુંબઈથી એમ કે ડ્રગ્સ લાવી અને અહીંયા છૂટક વેચાણ કરે છે, તો એસઓજીની ટીમ વોચમાંથી એ દરમિયાનમાં જે આસિફ શેખ છે એ અડાજણ સ્ટાર બજારથી એલપી સવાણી તરફ જતો જે રોડ છે ત્યાં ક્રોમા સેન્ટરની સામે એ 352 ગ્રામ ટોટલ 35,21,000ના એમડી સાથે પકડાઈ ગયેલ છે અને તેની પાસે 89,900 રોકડ પણ કે જે ડ્રગ્સના છૂટક વેચાણથી એને મળેલા છે। આ તમામ મુદ્દામાલ સાથે ટોટલ 36,31,000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલો છે। સાહેબ, આ જે ડ્રગ્સ આપતો હતો એ નવરાત્રીમાં જતા હોય આયોજનો આસપાસ વેચતો હતો કે પછી પર્ટિક્યુલર પહેલેથી જ આવે છે? આ જે ડ્રગ્સ છે એ મુંબઈની અંદર જે સાયણ વિસ્તાર છે ત્યાંથી પૈસા કમાવાના ઈરાદે યોગેશ ઇંગલે કરીને જે વ્યક્તિ છે એની પાસેથી એ લઈ આવેલો અને છૂટક વેચાણ કરતો હતો। ગઈકાલે રાત્રે જ આ કેસ થયેલો છે, એની ડિટેલ પૂછપરછ બાકી છે અને એને રિમાન્ડ પણ મેળવવાના બાકી છે, એટલે બીજા જે કોઈ મુદ્દાઓ છે એ આપણા ધ્યાનમાં આવશે એટલે તરત જ આપ લોકોને જાણ કરવામાં આવશે। એની પ્રોફાઇલ શું છે, શું કરે છે? આ જે આરોપી જે છે આસિફ અબ્દુલ રશીદ શેખ જે છે એ લિંબાયતમાં રહે છે અને અમને જે જાણકારી મળી છે તો અમે ઘણા સમય તેના વોચમાં જતા અને કે આ છૂટક એમડીનું વેચાણ કરે છે। સાહેબ, હિન્દુ સંગઠનોએ નવરાત્રી પહેલા જ એક વાત કહી હતી કે નવરાત્રીમાં ડ્રગ્સનું વેચાણ વધારે થાય છે। બીજી તરફ હાલ જે પકડાયો છે મોડી રાત્રે યુવાનો ઘરે જતા હોય છે, એ ટાઈમમાં એ યુવાનોને આપતો હતો કે કોને આપતો? એ આપે જે કીધું એ તપાસ પણ અમારા ધ્યાનમાં જ છે ને અમે એના રિમાન્ડ દરમિયાનમાં આ મુદ્દાઓને આવરી લઈશું કે શા માટે ત્યાં એલપી સવાણી રોડ ઉપર આવેલો અને કોને આપવા માટે આવેલો, છૂટક વેચાણ કરવામાં આવેલો કે પછી
ગરબા ગાનાર લોકોને આપવામાં આવેલો મોડી રાત્રે વેચાણ કરવામાં, એ તમામ મુદ્દાઓ છે અમારા જે લિસ્ટ શોર્ટ લિસ્ટ કરેલા છે અને એ મુદ્દા ઉપર તપાસ કરી અને જો આવી કોઈ પણ હકીકત જણાશે તો આપને જાણ કરીશું. આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત.